ગુજરાત માટે હજુ પણ આગામી 3 કલાક ભારે રહેશે। આગામી 3 કલાક ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદમાં આગામી 3 કલાક વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। મહેસાણા, ગાંધીનગર અને દાહોદમાં પણ ભારે વરસાદ આવનારા 3 કલાકમાં વરસી શકે છે। તો મહીસાગર, અરવલ્લી અને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ 3 કલાકમાં ભારે વરસાદ વરસી શકે છે। મોરબી અને કચ્છ જિલ્લામાં 3 કલાકમાં ભારે વરસાદ વરસે તેવી પણ આગાહી કરાઈ છે। તો આ તરફ ખેડા, આણંદ અને પંચમહાલ જિલ્લામાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ જિલ્લામાં પણ વરસાદ વરસી શકે છે। સુરત, અમરેલી, ભાવનગર જિલ્લામાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્ય માટે આવનારા 3 કલાક ભારે રહેશે। રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। વરસાદને લઈ અને આ રેડ એલર્ટ જાહેર કરાયું છે। સુરત, અમરેલી અને ભાવનગરમાં પણ વરસાદ વરસી શકે છે। તો વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચ જિલ્લામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। વડોદરાની વાત કરીએ। વડોદરાના કરજણ તાલુકામાં અનેક સ્થળો પર વૃક્ષો ધરાશાયી થયા। તેજ પવન સાથે વરસાદથી અનેક ઠેકાણે વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની છે। મુખ્ય માર્ગો પર વૃક્ષ ધરાશાયી થતા વાહન વ્યવહારને અસર પહોંચી છે। વડોદરાના કરજણ તાલુકામાં પણ જે ભારે પવન ફૂંકાયો હતો, જેના કારણે અનેક સ્થળો પર વૃક્ષો ધરાશાયી થવાની ઘટના વડોદરામાં પણ બની છે। આ તરફ વાત કરીએ મહીસાગરની। મહીસાગરમાં ભારે પવન સાથેના વરસાદથી બરબાદી જોવા મળી છે। મહીસાગરમાં અનેક ઠેકાણે વૃક્ષો ધરાશાયી થવાની ઘટના બની। વીજ વાયર પર વૃક્ષ ધરાશાયી થતા વીજળી ગુલ થઈ હતી। તો મહીસાગરમાં પણ ભારે પવન ફૂંકાતા વીજળી ગુલ થવાની ઘટના બની હતી। વૃક્ષ ધરાશાયી પણ થયા છે। ઠેર ઠેર મુખ્ય માર્ગો ઉપર વૃક્ષો ધરાશાયી થતા વાહન વ્યવહારને પણ તેની અસર જોવા મળી હતી। હવામાન વિભાગ દ્વારા જે રીતે વરસાદની આગાહી કરવામાં આવી હતી, તે જ રીતે મહીસાગર જિલ્લામાં સાંજથી વાતાવરણમાં પલટો આવ્યો। જે વાવાઝોડું છે તે ફૂંકાયું, અલગ અલગ વિસ્તારોમાં વાવાઝોડું ફૂંકાયું અને ત્યારબાદ વરસાદ શરૂ થયો છે। વરસાદ શરૂ થવાના કારણે જે વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ પણ બની છે। કેમેરામેનને કહીશ કે આપણે દ્રશ્ય બતાવશે। લુણાવાડા શહેરનો હાલોલ શામળાજી હાઈવે, હાલોલ શામળાજી હાઈવે ઉપર જે ક્રિસ્ટલ સ્કૂલ છે તેની આગળ આ જે વૃક્ષ છે તે ધરાશાયી થયું, જેને પાલિકા તંત્ર દ્વારા દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। લુણાવાડા નગરપાલિકાની ફાયર ટીમ, MGVCLની ટીમ તેમજ પોલીસ પણ અહીંયા પહોંચી છે અને પ્રશાસન દ્વારા પૂરતા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। અવિરતપણે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। લીંબડિયાથી ખાનપુર તરફ જતો જે માર્ગ છે તે માર્ગ ઉપર પણ વૃક્ષો ધરાશાયી થયા છે, જેના કારણે વાહન વ્યવહાર ઉપર તેની અસર પડી છે। હાલ આપ જોઈ શકો છો કે જે વરસાદ છે તે વરસાદ પણ અવિરતપણે વરસી રહ્યો છે, ત્યારે તંત્ર પણ જે વીજ પુરવઠો પુનઃ કાર્યરત થાય તેના માટે પ્રયત્નશીલ બન્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે મહીસાગર જિલ્લાના તમામ જે વિસ્તારો છે તે વિસ્તારોની અંદર વીજળી ડૂલ થઈ છે અને લોકો અંધારપટમાં હાલ તો રહી રહ્યા છે। ત્યારે તંત્ર દ્વારા પૂરતા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। જે વાવાઝોડું ફૂંકાયું અને પવન ફૂંકાયો તેના કારણે વૃક્ષો અને વીજ પોલ ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી છે। તો હાલ લગ્નસરાની જે સિઝન ચાલી રહી છે, ત્યારે લગ્ન પ્રસંગોની અંદર અને અન્ય જે પ્રસંગો છે તેમાં પણ આ વરસાદ વિલન બન્યો છે। ત્યારે લુણાવાડા ખાતે તંત્ર દ્વારા હાલ વૃક્ષો દૂર કરી અને માર્ગ ખુલ્લો કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। હિરેન પંડ્યા, ABP અસ્મિતા, મહીસાગર। તો આ તરફ કચ્છના અંજારમાં પણ ભર ઉનાળે વરસાદ ખાબક્યો છે। અંજાર અને આસપાસના ગામડાઓમાં વરસાદ નોંધાયો। ગાજવીજ સાથેના વરસાદથી જનજીવન પ્રભાવિત બન્યું છે। ભારે વરસાદથી કેરીના પાકને નુકસાનની ભીતિ। અંજારમાં પણ અને તેના આસપાસના ગામડાઓમાં ભારે વરસાદ નોંધાયો। તો ગાજવીજ સાથેના વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે। સાથે જ ભારે વરસાદથી કેરીના પાકને પણ નુકસાન જવાની ભીતિ। કચ્છના રાપરના વાગડ પંથકમાં કરા સાથે વરસાદ નોંધાયો છે। રાપરના વિજાપર, રામવાવ, બુટકિયા ગામમાં વરસાદ નોંધાયો છે। મુવાણા સહિતના વિસ્તારમાં પવન સાથે વરસાદ નોંધાયો। કમોસમી વરસાદના કારણે કેરીના પાકને નુકસાનની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે। કચ્છના રાપરમાં પણ જે કમોસમી વરસાદ નોંધાયો છે, કરા સાથે વરસાદ રાપરમાં પડ્યો। રાપરના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાં પણ કરા સાથે વરસાદ નોંધાયો છે। વિજાપર, રામવાવ, બુટકિયા ગામમાં વરસાદ નોંધાયો છે। તો મુવાણા સહિતના વિસ્તારમાં પણ કરા સાથે અને ભારે પવન સાથે વરસાદ નોંધાયો છે। કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પાક નુકસાનીની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે।
પાલનપુરની વાત કરીએ. પાલનપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. ગાજવીજ સાથે પાલનપુર પંથકમાં પણ વરસાદ વરસ્યો. પાલનપુર, કાણોદર, છાપીગઢ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. સમગ્ર રાજ્યભરમાં જે કમોસમી વરસાદ નોંધાયો છે તેની વચ્ચે પાલનપુરમાં પણ ગાજવીજ સાથે વરસાદ નોંધાયો છે. સાંજના સમયથી જ વાદળછાયું વાતાવરણ પાલનપુરમાં જોવા મળ્યું હતું. મહત્વના સમાચાર મહીસાગર તરફથી. મહીસાગર જિલ્લામાં ત્રાટકેલા વરસાદથી લગ્ન પ્રસંગમાં વિઘ્ન ઊભું થયું છે. લગ્ન પ્રસંગમાં મંડપ ધરાશાયી થઈ જતા લોકોમાં દોડધામ મચી હતી. સાંજના સમયે જે મંડપ બનાવવામાં આવ્યો હતો તેમાં ભારે પવન ફૂંકાવાના કારણે આ મંડપ ધરાશાયી થઈ ગયો. લગ્ન પ્રસંગમાં જે મહેમાનો આવ્યા હતા તેમાં દોડધામ મચી હતી. જે મંડપ છે તે ધરાશાયી થઈ ગયો હતો, જેના કારણે લગ્ન પ્રસંગમાં વિઘ્ન ઊભું થયું છે. મહીસાગર જિલ્લામાં ત્રાટકેલા વરસાદથી લોકોને હાલાકી સર્જાઈ હતી. મોરબી શહેરના જુદા જુદા વિસ્તારમાં વરસાદ નોંધાયો. મોરબી શહેર અને આસપાસના વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. મોરબીના જુદા જુદા વિસ્તારોમાં વરસાદ ખાબક્યો. તો સાંજના સમયથી એકાએક વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદ મોરબીના શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં અને આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો છે. મિની વાવાઝોડા બાદ સુરેન્દ્રનગરમાં પણ આ જ પ્રકારની સ્થિતિ. સુરેન્દ્રનગરમાં પણ વરસાદ ખાબક્યો છે. સુરેન્દ્રનગર શહેરના અનેક વિસ્તારોમાં, જોરાવરનગર, રતનપર સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. ઠેર ઠેર વરસાદના કારણે ખેડૂતોને પાક નુકસાનીની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. મિની વાવાઝોડા બાદ સુરેન્દ્રનગરમાં શહેર અને અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. સુરેન્દ્રનગર જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ. ધાંગધ્રા શહેર અને આસપાસના ગામડાઓમાં વરસાદ નોંધાયો. ધાંગધ્રા તાલુકાના દુધાપુર, નવલગઢ, જસાપર ગામમાં વરસાદ નોંધાયો છે. અલગ અલગ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ધાંગધ્રામાં પણ જોવા મળ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રામાં વરસાદ નોંધાયો છે. તો કાળા ડિબાંગ વાદળો સાંજથી જ છવાયા હતા અને ત્યારબાદ કમોસમી વરસાદ ધાંગધ્રામાં નોંધાયો છે. ભારે પવનથી વૃક્ષ ધરાશાયી થતા ટ્રેન વ્યવહારને તેની સીધી અસર થઈ છે. સુરત વડોદરા અપડાઉન કરતા બંને લાઇન પર ટ્રેન વ્યવહાર પ્રભાવિત થઈ છે. કેટલીક ટ્રેનના કામચલાઉ ધોરણે નિયંત્રિત કરાઈ છે, તો કેટલીક ટ્રેનો રદ કરવા સુધીની પણ ફરજ પડી છે. ભારે પવનના કારણે વૃક્ષો અનેક જગ્યાઓ પર ધરાશાયી થયા છે. તેની સીધી જ અસર ટ્રેન સેવા ઉપર જોવા મળી છે. સુરત વડોદરા અપડાઉન કરતા લોકોને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. મોરબીની વાત કરીએ. મોરબીના હળવદ તાલુકામાં વરસાદ નોંધાયો છે. ગાજવીજ સાથે હળવદ તાલુકામાં વરસાદ નોંધાયો. શહેરી વિસ્તારની સાથે રણકાંઠા વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. કમોસમી વરસાદ મોરબીના હળવદમાં પણ નોંધાયો છે. ગાજવીજ સાથે હળવદ તાલુકામાં વરસાદ. શહેરી વિસ્તારની સાથે રણકાંઠા વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો છે. ઠેર ઠેર પાણી ભરાઈ જવાની પણ સમસ્યા સર્જાઈ છે. તો મોરબીમાં ગાજવીજ સાથે વરસાદ નોંધાયો. વીજળી પડવાની પણ ઘટના બની અને સાથે જ કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થવાની પણ ઘટના બની હતી. ઠેર ઠેર પાણી ભરાઈ જવાની પણ સમસ્યા સામે આવી છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં ભારે વાવાઝોડું ફૂંકાયું છે. શહેરભરના વિસ્તારોમાં મિની વાવાઝોડા જેવો માહોલ જોવા મળ્યો. જરા જુઓ આ દ્રશ્યો છે અમદાવાદ શહેરના, જ્યાં સાંજ પડતાની સાથે જ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. સાયન્સ સિટી રોડ, સેટેલાઇટ, પ્રહલાદનગર, જજીસ બંગલો, બોપલ, શેલા, નારોલ, બાપુનગર, ઓઢવમાં ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓનું સામ્રાજ્ય સાંજના સમયે છવાયું હતું. જોરદાર પવન ફૂંકાતા વાવાઝોડાની માફક પવન ફૂંકાયો. પવન ફૂંકાતા સાયન્સ સિટી વિસ્તારમાં બોર્ડ ધરાશાયી થવાની પણ ઘટના બની. જ્યારે ભદ્ર પ્લાઝા વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થયું. થલતેજ વિસ્તારમાં પણ ભારે પવન ફૂંકાતા અનેક વૃક્ષો જમીનદોસ્ત થયા. ભારે પવનની સાથે શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પણ વરસ્યા. તો પાલડીમાં કરા સાથે જોરદાર વરસાદ વરસ્યો હતો. વાતાવરણમાં અચાનકથી પલટો આવતા વિઝિબિલિટી પણ ઘટી અને શૂન્ય થઈ ગઈ હતી. વિઝિબિલિટી શૂન્ય થતા વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. અમદાવાદના દ્રશ્યો છે અલગ અલગ વિસ્તારમાં, જે સાંજના સમયથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અમદાવાદમાં. તો આ તરફ વાત કરીએ વડોદરાની. વડોદરામાં પણ ભારે પવન સાથે જોવા મળ્યું છે મિની વાવાઝોડા જેવો માહોલ. ભારે પવન ફૂંકાતા વડોદરા શહેર પર ધૂળની ડમરીઓએ સામ્રાજ્ય જમાવી લીધું હતું.
રાવપુરા, સયાજીગંજ, દાંડિયા બજાર, મકરપુરા, માંજલપુર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા. કાળા ડિબાંગ વાદળો અને ભારે પવન ફૂંકાતા વિઝિબિલિટી ઘટી ગઈ હતી. વિઝિબિલિટી ઘટતા ઓફિસથી ઘરે પરત જતા વાહન ચાલકો અટવાયા હતા. તો બીજી તરફ ભારે પવનને લીધે કેટલાક વિસ્તારમાં વીજળી પણ ડૂલ થવાની પણ ઘટના બની હતી. વીજળી ડૂલ થતા અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયો હતો. આ તરફ વડોદરાના ડભોઈમાં પણ ભારે પવન ફૂંકાતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. મુખ્ય માર્ગો પર કેટલાક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડતા પણ જોવા મળી. તો ખેતરમાં ઉભેલા પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન થવાની ખેડૂતોને ચિંતા સતાવી રહી છે. સતત બીજા દિવસે બનાસકાંઠા જિલ્લામાં વરસ્યો કમોસમી વરસાદ. દિયોદર, લાખણી, ભાભર, સુઈગામ સહિતના વિસ્તારોમાં કરા સાથે વરસાદ નોંધાયો છે. પવન સાથે વરસેલા કમોસમી વરસાદથી લાખણીની બજારોમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ભારે પવન સાથે વરસેલા વરસાદથી બાગાયતી પાક સહિત બાજરી, જુવાર, મગફળી સહિતના પાકોને નુકસાન થવાની ખેડૂતોને ડર સતાવી રહ્યો છે. આ તરફ સાબરકાંઠા જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો. હિંમતનગર, તલોદ, પ્રાંતિજમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી. સાથે જ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ જોવા મળ્યો છે. ભર ઉનાળે ભાવનગર શહેર અને જિલ્લામાં પણ કમોસમી વરસાદ વરસ્યો. ભાવનગર શહેરના બોટ તળાવ, કુંભારવાડા, કાળિયાબીડ, વાઘાવાડી રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. કરા સાથે વરસાદ ઠેર ઠેર જોવા મળી રહ્યો છે. ડીએસપી કચેરી પાસે વૃક્ષ ધરાશાયી થવાની પણ ઘટના બની. તો નારી રોડ પર આવેલા સમૂહ લગ્નના મંડપ અને બેનરો જમીનદોસ્ત થઈ ગયા. કુંભારવાડા વિસ્તારમાં એક મકાન પર વીજળી પડતા દિવાલનો કેટલોક ભાગ તૂટી પડ્યો હોવાની પણ ઘટના બની. તો ઘરના વીજ ઉપકરણો પણ ક્ષતિગ્રસ્ત થયા. આ તરફ ચોગઠ ગામમાં પણ ધોધમાર વરસાદથી શેરી અને ગલીઓમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો ભાવનગરમાં સર્જાયા. ભાવનગર રાજકોટ હાઈવે પરના સિહોર, સોનગઢ, સણોસરા સહિતના વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ નોંધાયો છે. ભાવનગરમાં પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વલ્લભીપુર તાલુકાના રામપુર, પીપળી, ચમારડી, પાટી અને સિહોર તાલુકાના અમરગઢ, આબલા, ઈશ્વરિયા, કૃષ્ણપુરા ગામોમાં વરસાદ નોંધાયો છે. ભારે વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કમોસમી વરસાદથી ઉનાળુ પાક નિષ્ફળ જવાની ખેડૂતોને ચિંતા સતાવી રહી છે. જ્યારે આંબા પરથી કેરી ખરી પડતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન પણ પહોંચ્યું છે. આ તરફ વાત કરીએ રાજકોટની. રાજકોટ શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ નોંધાયો છે. કુવાડવા રોડ, રાજકોટ અમદાવાદ હાઈવે પર કરા સાથે વરસાદ નોંધાયો છે. વરસતા વરસાદ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો. લોધિકા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર અને ખીરસરા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. બાલાસર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસ્યો. તો મેટોડા, જીઆઈડીસી અને આસપાસના વિસ્તારોના ખેડૂતોને પણ માવઠાનો માર સહન કરવાનો વારો આવ્યો છે. રાજકોટ જિલ્લાના જસદણ, વિંછિયા, હિંગોળગઢ, અમરપુરા, લાલાવદર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે વરસાદ નોંધાયો. તો કોટડા, સાંગાણી તાલુકાના સાપર અને વેરાવળમાં પણ ભારે વરસાદથી તૈયાર થયેલા તલનો પાક પલળી ગયો છે. જામનગરના કાલાવડ તાલુકાના પણ કરા સાથે વરસાદ નોંધાતા ખેડૂતોની ચિંતા વધી. બાલંભડી, કાલાવડ, નિકાવા, આણંદપર, પાતાનમેઘપર, શશાંગ સહિતના ગામોમાં વરસાદ વરસતા ખેડૂતોને પાક નુકસાનીનો ભય સતાવી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે બોટાદ જિલ્લામાં પણ કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો. બોટાદના પાળિયાદ, રાણપુર, મોટી વાવડી, નાની વાવડી, ખસ ગામમાં કરા સાથે વરસાદ નોંધાયો છે. ભારે પવન સાથે વરસેલા વરસાદથી બોટાદ શહેરના ભાવનગર રોડ પર આવેલા હોર્ડિંગ્સ પણ ધરાશાયી થવાની ઘટના બની. ભાવનગર રોડ તરફ જતા માર્ગ પરનું બોર્ડ ભારે પવનને કારણે ધરાશાયી થઈ ગયું. કમોસમી વરસાદ બાદ જુવાર, બાજરી, તલ સહિતના ઉનાળુ પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવાની ખેડૂતોને ચિંતા સતાવી રહી છે.
સૌથી વધારે મહીસાગરના ખાનપુરમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો. મહેસાણા શહેરમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો તો મહેસાણાના જોટાણામાં 1/2 ઇંચ વરસાદ ખાબક્યો છે. સાબરકાંઠાના પ્રાંતિજમાં 1/2 ઇંચ વરસાદ નોંધાયો છે. જે રીતે કમોસમી વરસાદ રાજ્યભરમાં ઠેર ઠેર નોંધાયો છે તેની વચ્ચે રાત્રે 8 થી 10 વાગ્યા સુધીના આંકડાઓની વાત કરીએ તો 77 તાલુકાઓમાં વરસાદ 8 થી 10 વાગ્યા સુધીમાં નોંધાયો છે, જેમાં સૌથી વધારે મહીસાગરના ખાનપુરમાં 1 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. ભર ઉનાળે કમોસમી વરસાદ, તેમાં સૌથી વધારે મહીસાગરના ખાનપુરમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે મહેસાણા શહેરમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે.